ये इलू इलू क्या है? इलू का मतलब ILU, IL का मतलब आई लव यू. प्रेम इज नॉट impression issue. પ્રેમ, લવ ઇઝ એ એક્સપ્રેશન ઇશ્યુ. પ્રેમનું પ્રદર્શન ના હોય, બતાવવાનું નથી મને પ્રેમ છે. બે જણા એક કે કોઈને ખબર પણ ના પડવી જોઈએ, ચૂપચાપ આંખો હી આંખો મેં ઇશારા હો ગયા. આ પ્રેમ છે. એની જાહેરાત ના હોય, એની અનુભૂતિ હોય, છેક અંદર સુધી શરીર ના એક એક અંગમાં એ પ્રસરી જાય, એના ભાવ સમજાય, શબ્દોની જરૂર ના પડે. અરે પ્રેમમાં બોલવાનું જ કેવી રીતે હોય? પ્રેમ એ મૌનની ભાષા છે. પ્રેમ એકબીજા તરફ વ્યક્ત થાય, ચહેરાની રેખાઓ બદલાઈ જાય, આંખોના ભાવ બદલાઈ જાય, અવાજ બદલાઈ જાય. કહેવું જ ના પડે. આ એક એવી ભાષા છે કે જે બોલ્યા વગર એકબીજાને સમજાઈ દે છે. આપણે શબ્દો વાપરીએ છીએ ને ત્યારે પ્રેમની કચાશ છે. તમે જોજો, વાછરડાને જીભથી ચાટતી કે માથેથી પંપાવતી ગાય જોજો, ક્યાં છે શબ્દો? અને એ વાછરડું માત્ર માની જોડે જોડે ચાલે છે, શબ્દો ક્યાં છે? નથી. પ્રેમ શબ્દમાં મઈ જ ના શકે. પ્રેમ રજૂ કરવાની ઘટના જ નથી. પ્રેમ થયા કરે, એકબીજાને કહેવું ના પડે. અને ખાસ યાદ રાખો, જ્યારે કહેવાનું શરૂ થાય ને ત્યારે મને ડર લાગે, કેમ કે હવે બે જણને શંકા છે કે છે કે નહીં, કન્ફર્મ તો કરી લઈએ. એટલે એકબીજાને કહેવું પડે છે પકડ જમાવવા માટે. બાકી કહેવાની શી જરૂર? ક્યાં કોઈ દિવસ સૂરજ કહે છે? ચૂપચાપ આવી જાય છે ને જતો રહે છે હજારો વર્ષોથી. પ્રેમમાં સીધી સાદી વાત એ છે, માણસ આખો બદલાવા માંડે, અંદરો અંદરથી બંને પાત્રો બદલાવા માંડે. અને બદલાય છે કે નહીં, એની નિશાની એ કે આમ ઠરેલ, શાંત, સ્થિર, એ બધું ગાયબ થઈ જાય. એની અંદર એક વાઇબ્રેશન આવે, સતત ચંચળતા આવે. ઉંમર કોઈ પણ હોય, એટલો બધો માણસ એક્ટિવ થઈ જાય, એને એવું લાગે વિશ્વમાં મારા પાત્ર સિવાય કંઈ છે નહીં. અને એને શું થાય ખબર છે કે એટલે મને બીજું કંઈ નથી આવડતું પ્રેમ કરવા સિવાય, આવડતું જ નથી. મને માત્ર પ્રેમમાં છું એટલી જ સમજ પડે છે. અને એના સિવાય મારું થશે શું? જો હું પ્રેમ નહીં કરું તો મને ખબર શું પડશે? મને કઈ ખબર નહીં પડે. એકદમ એકદમ લાગણીથી પીગળી ગયેલો માણસ ચંચળ થઈ જાય અને એવું ઈચ્છે કે એટલે હું શું કરું તારા માટે? ઓલવેઝ બસ એ જ વિચારતો હોય, હું શું કરું તારા માટે? આ વસ્તુઓ એ પ્રેમને પવિત્ર બનાવતી જાય. અને પછી દો જિસ્મ એક જાન થઈ જાય. આ પૃથ્વી પર શક્ય નથી. બંનેના શરીર તો હોય ને, હા શરીર બંનેના હોય પોતાના,
પણ બંનેના શરીરની અંદર રહેલું તત્વ આત્મા એ ભેગું થઈ ગયું હોય. બંને પાત્રોને એકબીજા વગર ચાલી ન શકે. આ ઐક્ય આત્માનું હોય, શરીરનું નહીં. જ્યારે શરીર ભેગા કરવાની વાતો શરૂ કરીએ ત્યારે પ્રેમ ગાયબ થઈ જાય.